નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। ગુજરાતીઓ પર ટિપ્પણી મામલે મલ્લિકાર્જુન ખડગેએ માફી માંગી। કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી વિવાદ થયો હતો। મારા વાક્યને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું। ગુજરાતના લોકો માટે સર્વોચ્ચ સન્માન છે। લોકોની લાગણી દુભાવવાનો મારો ઉદ્દેશ ક્યારેય નહોતો। ગુજરાતીઓને કથિત રીતે અશિક્ષિત કહેવાના નિવેદનથી વિવાદ થયો હતો। તો આ અંગે ભાજપે પ્રતિક્રિયા આપી છે। ભાજપના પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન, ખડગે આજે સાર્વજનિક રીતે માફી માંગી તે સન્માનનીય। ખડગે જ્યારે બોલ્યા ત્યારે જ કેમ માફી ન માંગી? જો ખરેખર ખેદ હોય તો સારી વાત છે, હું તેને આવકારું છું। ખડગે આસામમાં આરએસએસની અને ભાજપની સરખામણી સાપ સાથે કરી હતી। આદરણીય ખડગેજી આ પ્રકારનું નિવેદન આપે એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, અને કદાચ એ રાહુલજીના દબાણમાં એમણે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું મેં કહ્યું હતું। પરંતુ જ્યારે આજે એમણે સાર્વજનિક રીતે માફી માગી છે, ખૂબ સન્માનનીય છે। મારા કરતાં પણ ઉંમરમાં ખૂબ મોટા પણ છે અને એમનો લાંબો રાજનીતિક કાર્યકાળ છે, તો એ માફી એ દિવસે એમણે કેમ ન માગી? જ્યારે બોલ્યા, જો એમનો હેતુ આ નહોતો, તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું। પરંતુ હજુ 2 દિવસ પહેલાં જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભાજપા એ ઝેરીલા નાગ જેવા છે, અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલાં એમને નાબૂદ કરવા જોઈએ। તો આદરણીય ખડગેજીને આપના માધ્યમથી હું પ્રશ્ન પૂછું છું કે આપને આની બાબતમાં શું કહેવું છે? પરંતુ જ્યારે આપણી એક ગુજરાતના લોકોની વિશાળ હૃદયતા છે, એક સંસ્કૃતિ પણ છે, એ પ્રમાણે એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માગી હોય તેનો હું આવકારું છું। થેન્ક યુ। તો અનિલ પટેલે કહ્યું કે તેઓએ જો માફી માગી છે તો તેને તેઓ સ્વીકારે છે, અને મલ્લિકાર્જુન ખડગે ખૂબ સિનિયર આગેવાન છે, નેતા છે, આટલો મોટો અનુભવ તેઓનો રહ્યો છે। સાથે એ પણ કહ્યું કે એ જ દિવસે માફી માગી લીધી હોત તો વધારે સારું હતું, પરંતુ હવે તેઓએ માફી માગી છે તો તેને ભારતીય જનતા પાર્ટી સ્વીકારે છે।